ભરૂચમાં પ્રજ્ઞાચક્ષુ કથાકારના સ્વરે પહેલીવાર શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરાયું છે। ભરૂચના મક્તમપુર સ્થિત જ્ઞાન સાધના આશ્રમમાં ભરૂચ નર્મદા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા તારીખ 18 થી 24 ડિસેમ્બર સુધી પ્રજ્ઞાચક્ષુ કથાકાર દ્વારા શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા તારીખ 18 થી 24 ડિસેમ્બર સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે। ભરૂચના મક્તમપુર રોડ ઓમકારેશ્વર મંદિરની બાજુમાં અંધજન કાર્યાલય જ્ઞાન સાધના આશ્રમ મેદાનમાં બપોરે 3 થી 6 કલાક સુધી કથા યોજાશે। ગુરુવારે આયોજિત પત્રકાર પરિષદમાં વિવિધ માહિતી પૂરી પાડવામાં આવી હતી, જેમાં દેશ વિદેશમાં 400 થી વધુ કથાઓ કરનાર શ્રીમદ ભાગવત પર PhD થયેલા વિધાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડૉક્ટર કૃણાલ શાસ્ત્રીજી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે। રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા મુખ્યત્વે અંધજનો તથા તમામ પ્રકારના દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા છે। સંસ્થાએ છેલ્લા 3 દાયકા દરમિયાન રમત ગમત, સાંસ્કૃતિક, શિક્ષણ, તાલીમ, રોજગાર અને પુનર્વસન લક્ષી ઘણી પ્રવૃત્તિઓ કરી છે। ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ માટે શિક્ષણ તાલીમ આપવા માટે કોઈ પણ સંસ્થા ન હોવાથી સંસ્થા હવે પોતાની સેવાઓ વિસ્તરવા અને સ્થાનિક કક્ષાએ શિક્ષણ અને તાલીમની ખોટને દૂર કરવા આગળ વધી રહી છે। આવી એક કડીરૂપે સંસ્થા દ્વારા શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। જ્ઞાન સાધના આશ્રમ મક્તમપુર ખાતેના પવિત્ર સ્થળે શિવ પુરાણની મહાકથાનું આયોજન ભરૂચ જિલ્લા અંધજન મંડળ દ્વારા કરવામાં આવ્યું છે અને જે કથાકાર જે છે એ શ્રી કૃણાલભાઈ શાસ્ત્રી કે જેઓ ગયા વર્ષે ભાગવત કથા કરી છે, તો આ વર્ષે શિવ પુરાણની કથા અહીંયા કરવામાં આવે છે। તો શિવ પુરાણ કથાનો ટાઈમ છે સાંજે 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનો સમય છે। ભાવિક ભક્તો આ અંધભાઈ જે છે પોતે જન્મથી બ્લાઇન્ડ હોવા છતાં જે શિવ પુરાણની કથાનો લાભો લેવા માટે બધા લાભ લે, આને માટેનું ખાસ અમારી વિનંતી છે। આ શાસ્ત્રી એવા છે કે જેઓ ભાગવત કથા કરે છે, રામાયણની કથા કરે છે, દેવી ભાગવત કરે છે અને શિવ પુરાણનું પણ કથા એમના દ્વારા થાય છે। તો આ એક વિશિષ્ટ કથાકારને માણવા, સમજવા, જોવા અને સાંભળવા, શ્રવણપાન કરવા પધારો એવી અમારી નમ્ર